વડાની વાત કરીએ તો નજીક વરમાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત સાંભળવા માટે લોકો એકઠા થયા। ખેડૂતોને ત્યારે નિરાશા સાંપડી જ્યારે વનમંત્રી ગણપત વસાવાએ પોતાની સ્પીચ પૂરી જ ન કરી। મન કી બાત શરૂ થવાની હતી તેના થોડા સમય પહેલા તેઓ બોલવા ઊભા થયા અને ગણપત વસાવાએ મન કી બાત પૂરી થવા આવી ત્યાં સુધી બોલવાનું ચાલુ જ રાખ્યું। પરિણામે મન કી બાત સાંભળવા આવેલ ખેડૂતો, મહિલાઓ અને અન્ય લોકોએ કાર્યક્રમ સ્થળેથી ચાલતી પકડી। થોડીવારમાં તો કાર્યક્રમ સ્થળે ખુરશીઓ ખાલી થઈ ગઈ, છતાં પણ ગણપત વસાવાએ પોતાનું ભાષણ ચાલુ જ રાખ્યું। જ્યારે તેમણે ભાષણ પૂરું કર્યું ત્યાર પછી મન કી બાત શરૂ કરવામાં આવી, પરંતુ કાર્યક્રમમાં હાજર લોકોને મન કી બાત કાર્યક્રમ માત્ર 8 જ મિનિટ સાંભળવા મળ્યો। તો ગણપત વસાવાની મન કી બાતથી નારાજ ખેડૂતોએ બહાર આવી તેમનો બળાપો કાઢ્યો। हाँ એટલે પહેલા તો મોદીનું જ એ કરવું જોઈએ, કારણ કે આ મોદીની સ્કીમ છે, એટલે પહેલા એ જ કરવું જોઈએ ને। હા, પછી એમને સ્પીચ આપી જોઈએ કે શું એ બધું એવું જ કરવું જોઈએ પહેલા એમને। મન કી બાત પહેલા જ કરવી જોઈએ એમને, પછી ગણપતભાઈ કરવી જોઈએ। શું કહેશો, હવે અડધેથી તમે તો સાંભળી ને સ્પીચ? હા, અમે તો અડધેથી જ્યાંથી હતું ત્યાંથી જ ચાલુ કર્યું ને। 11 વાગે મન કી બાત ના સંભળાયું? નહીં સંભળાયું। સંવાદદાતા રવિ અગ્રવાલ વડોદરાથી જોડાયા છે। રવિ, વરણામાં વડોદરામાં મન કી બાત માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો, પરંતુ મન કી બાતના બદલે ગણપત વસાવાએ જ છેક સુધી પ્રવચન શરૂ રાખ્યું તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। શું હતી ઘટના? બિલકુલ સીધી વાત કરવામાં આવે તો જે રીતના વડોદરામાં પ્રધાનમંત્રી સન્માન નિધિ જે યોજના છે, કિસાન સન્માન નિધિ યોજના, તેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 11 વાગે ખેડૂતો જે ભેગા થયા હતા તેમને મન કી બાત કાર્યક્રમ સંભળાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે મુજબ તમામ ખેડૂતો ત્યાં હાજર પણ રહ્યા હતા, પરંતુ આજે વનમંત્રી ગણપત વસાવા મોડા પહોંચતા તેમને ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ શરૂ થયું તે દરમિયાન લોકોને મન કી બાત પ્રધાનમંત્રીની સંભળાવવાની જગ્યાએ તે પોતાની મન કી બાત સંભળાવવા લાગી ગયા હતા। તેમને સ્પીચ આપવાનું શરૂ કર્યું હતું અને 11 વાગ્યાને 20 મિનિટ સુધી તે પોતાની વાત લોકો સમક્ષ મૂકતા રહ્યા। લોકો રાહ જોતા રહ્યા કે ક્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળવા મળશે। જેવી જ વનમંત્રીની સ્પીચ પૂરી થઈ ત્યાર પછી મન કી બાત શરૂ કરવામાં આવ્યું હતું। માત્ર 8 મિનિટ જ ખેડૂતો પ્રધાનમંત્રીની મન કી બાત સાંભળી શક્યા હતા। મહત્વની વાત છે કે જેવું જ મન કી બાત કાર્યક્રમ પૂરો થયો ત્યાર પછી તમામ ખેડૂતોએ ચાલતી પકડી હતી અને તેઓએ જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કાર્યક્રમનો જે પ્રારંભ થવાનો હતો તેની પણ રાહ ના જોઈ અને આમ કહી શકાય કે વનમંત્રીના પોતાના મનની વાતના કારણે ખેડૂતોએ ચાલતી પકડી હતી અને તેઓ આ જે કાર્યક્રમ યોજાયો હતો તેમના માટે તેમાં તેઓ સહભાગી ન થઈ શકે અને બહાર આવીને તેમના બળાપો પણ કાઢ્યો હતો કે પહેલા વનમંત્રીએ પહેલા ન બોલવું જોઈએ, પહેલા પ્રધાનમંત્રીની મન કી બાત સાંભળવા દેવી જોઈએ અને ત્યાર પછી તેમને પોતાના મન કી બાત સંભળાવવી જોઈએ। આમ કહી શકાય કે એક વનમંત્રી પ્રધાનમંત્રીથી ઉપર હોય તેમ પોતાની જે સ્પીચ છે તેમાં સ્પીચમાં લોકોને મન કી બાત કરતા હોય તેવું સ્પષ્ટ વરનામા ખાતે આજે જોવા મળ્યું હતું। જી બિલકુલ રવિ, આભાર માહિતી બદલ। તો વરણામાંથી આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વનમંત્રી પોતાની સ્પીચ આપી રહ્યા છે, પરંતુ ખેડૂતો આખરે કંટાળી અને બહાર નીકળી રહ્યા છે હોલની, કારણ કે અહીંયા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તે કાર્યક્રમ પ્રધાનમંત્રીની મન કી બાત ખેડૂતો સાંભળી શકે તે માટેનું આયોજન હતું, પરંતુ પ્રધાનમંત્રીની મન કી બાતના બદલે વનમંત્રીએ જ પોતાનું ભાષણ શરૂ રાખ્યું અને ગણપત વસાવાની સ્પીચથી કંટાળી અને ખેડૂતો પણ નિરાશ થઈ સભા સ્થળેથી બહાર નીકળી ગયા।